જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કાતરિયા મારી YouTube ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધી વિડીયો જોયા ચેપ્ટર 1 ના, ચેપ્ટર 2 અને ચેપ્ટર 3. તો આજે ચેપ્ટર 4 કે જે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે એની માહિતી મેળવીએ. તો વિભાગ A ચેપ્ટર નંબર 4 છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે કે બે ચલ હોય એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. તો 1 માર્કના પ્રશ્નો કઈ રીતે પૂછે છે ને કેવા વિકલ્પ હોય છે તેની માહિતી આપણે અહીંયા મેળવીએ. તો પ્રશ્ન મેં અહીંયા અમુક પસંદ કર્યા છે, એનો જવાબ આપણે મેળવશું. કે પહેલો પ્રશ્ન એવો મેં પસંદ કર્યો છે કે કાવ્યા તથા આર્યવની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 5:4 છે તથા આર્યવ અને આર્યાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 3:2 છે. તો આર્યાની વર્તમાન ઉંમર 8 વર્ષ છે, તો કાવ્યાની વર્તમાન ઉંમર ગોતવાની છે. તો પહેલા આપણે પાછળથી પ્રશ્ન લેવાનો, કોનો કોનો? આર્યવ અને આર્યા. આર્યવ ના છેદમાં આર્યા કેટલા આપ્યા છે? 3:2 ગુણોત્તર આપ્યો છે. આર્યાની ઉંમર આપી દીધી છે વર્તમાન 8 વર્ષ. ક્રોસ કરી નાખો તો આર્યવ કેટલો થશે? આર્યવ અહીંયા છે 8, તો કેટલા આવશે? 3/2. હવે ક્રોસ ગુણાકાર કરો તો શું આવશે? આર્યવ એટલે કે 3 × 8/2. તો 2 × 8 એટલે કે 4×13 12 વર્ષ થયા. કોના? આર્યવના. પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે કાવ્યાનો. તો આપણે અહીંયા લખીએ કે કાવ્યાના છેદમાં આર્યવ એનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 5/4 એટલે કે 5/4. આર્યવની ઉંમર મળી ગઈ 12 એટલે કે કાવ્યા બરાબર 5 × 12 છેદમાં 4. 4×13 12. તો 5×13 15. તો કાવ્યાની હાલની ઉંમર કેટલી થશે? 15 થશે. હવે જો બીજી રીતે કરવું હોય તો આપણને ટૂંકમાં કે અહીંયા 5 છે તો 5 ના ગુણિત વાળા ઓપ્શન આવે એટલે કે 12 પણ ન આવે ને 24 પણ ન આવે. તો બધા કેટલા? 20 અને 15. 20 અને 15 આપ્યા છે. તો આપણે એમાં પહેલી સંખ્યા અહીંયા કઈ છે? 3. તો એ 3 અને 5 કે ગુણોત્તરમાં પહેલી સંખ્યા બંનેમાં ગુણાકાર કરી નાખો એટલે કે 5 × 3 કરો એટલે 15. ટૂંકમાં જવાબ આવે 15. આ રીતે પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ. આખી ગણતરી જો તમને 2 માર્કમાં પૂછે તો આપણે આખી ગણતરી કરવી પડશે. તો આપણો જવાબ કેટલો આવે છે? 15. હવે નેક્સ્ટ પ્રશ્ન લઈએ છીએ કે 2 અંકની સંખ્યામાં એકમનો અંક x હોય અને દશકનો અંક y હોય. કયો? y હોય. તો તે સંખ્યા ખાલી જગ્યા છે. હવે એકમનો અંક તો ખબર છે કે દશક અને એની પાછળ હોય એકમ. એકમનો અંક કેવો આપ્યો છે? x આપ્યો છે અને દશકનો અંક હોય છે y. બેયનો સરવાળો કરો. પણ દશકના અંકને 10 વડે ગુણાકાર કરવો પડે, કારણ કે એકમમાં 1 હોય, દશકમાં 10 હોય અને 100 વડે ગુણાકાર કરવાનો, 1000 હોય તો 3 વડે મીંડા વડે ગુણાકાર કરવાનો. તો આપણો જવાબ થાય છે 10y + x. તો ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે. ખાલી જગ્યા એ સમીકરણ 2x + 7y = 28 નો ઉકેલ નથી. એવું કીધું છે, ઉકેલ નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 0 છે એટલે આ 0 કરી નાખો. 14 મૂકો તો 14 × 28 થઈ જાય છે. હાલો પહેલાનો જવાબ અહીંયા 0 મૂકો કે 2x + 7y = 28. પહેલો ઓપ્શન મૂકો, અહીંયા 0 મૂકો, અહીંયા 14 મૂકો તો 14 × 28 થઈ ગયું. પહેલો ઓપ્શન છે. બીજામાં જો અહીંયા 0 મૂકો, બીજામાં 4 મૂકો, 728 છે. હવે ત્રીજો ઓપ્શન જો 7 મૂકો અહીંયા અને અહીંયા 2 મૂકો, 7 દુ 14, 7 દુ 14 એટલે 28 થઈ જાય છે. હવે ત્રીજો જો 2 અને 7 મૂકો, 2 દુ 4 થશે, 7 7 49 થશે. તો જવાબ કેટલો થાય? 53. તો ઓપ્શન નંબર ડી આપણો જવાબ નથી. આપણને નથી એવો કીધો છે, તો આવશે 2 અને 7. આગળનો પ્રશ્ન જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ માં 2x + 0y + 9 = 0 હોય તો કોઈ પણ ઉકેલ સ્વરૂપ ખાલી જગ્યા છે. તો યાદ રાખવાનું x આપ્યો છે તો x ની જગ્યાએ એની આગળ ચલ કયો આપ્યો છે?
2 તો યાદ રાખવાનું કે છેદમાં 2 હોય અને અંતિમ અચળ પદ કયું આપ્યું છે 9 તો એ ઉપર હોય અને પ્લસ બધા હોય તો અહીંયા માઇનસ હોય તો x વાળું પદ આવું ગોતવાનું છે x નું બિંદુ કે -9 ના છેદમાં 2 કયું છે ખાલી ઓપ્શન એ માં છે તો આપણો જવાબ કયો આવશે ઓપ્શન એ આ રીતે આપણે ઝડપથી પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ દ્વિસલ સુરેખ સમીકરણ 3x + 2y = 12 નો પ્રમાણિક સ્વરૂપમાં લખતા a + b - c કેટલું થાય તો a આપણો થશે 3 b થશે 2 અને c ખાલી થશે આપણું -12 કારણ કે આ બાજુ આવે પ્રમાણિક સ્વરૂપ લખો તો આ રીતે આવે ax + by + c = 0 આને પ્રમાણિક સ્વરૂપમાં લખો એટલે 3x + 2y - 12 = 0 હવે a આપ્યું છે 3 b આપ્યું છે 2 માઈનસ ની નિશાની અહીંયા આપ્યું છે -12c છે તો કેટલા આવશે 3 અહીંયા 0 કરવાની જરૂર નથી +2 - +12 એટલે કે 17 એ ઓપ્શન નંબર બી આ રીતે આપણને 1 માર્કના પ્રશ્ન પૂછે છે હવે આપણે વાત કરવાની છે કે ખાલી જગ્યા કેવી પૂછાય છે તેની વાત કરશું આ હતા આપણે 1 માર્કના વિકલ્પ કઈ રીતે પ્રશ્ન પૂછે છે હવે ખાલી જગ્યા છે કે બે સંખ્યાનો સરવાળો 36 હવે આપણે કોઈ પણ બે સંખ્યા કીધું નથી તો x + y = 36 અને તફાવત 4 આપ્યો છે એટલે કે બાદબાકી 4 આપી છે તો નાની સંખ્યા કઈ તો આ જો કેન્સલ થઈ જશે એટલે કે 2x = 40 તો 2 અને 20 40 થશે x = 20 હવે આમાંથી તમે બાદ કરો તો 4 આવે છે તો હવે અહીં 20 માંથી 4 જાય તો 16 તો નાની સંખ્યા કઈ આવશે 16 તો એક સંખ્યા 20 છે તો 20 ને 16 36 થઈ ગયા અને 20 માંથી 16 જાય તો 4 આવશે કારણ કે જો 40 ઓપ્શન લ્યો તો 40 માંથી 20 કાઢો તો 20 જ આવશે અને 32 માંથી 20 કાઢો તો 12 આવે તો આપણને તફાવત કેટલો કીધો 4 તો શું આવશે 16 આપણો જવાબ આવે છે આ રીતે ગણતરી કરવાની છે હવે બીજો પ્રશ્ન ખાલી જગ્યામાં પૂછ્યો છે કે 9/5 સેલ્સિયસ પ્લસ 32 માં c = 15 હોય તો ફેરનહીટ કેટલું થાય હવે જોઈ લ્યો કે 9/5 ગુણ્યા 15 પ્લસ 32 અહીંયા આવશે 3 9 તેરી 27 પ્લસ 32 હવે એકમનો અંક 2 અને 7 એટલે કે 9 એકમનો અંક વાળો 9 કયો છે 59 તો આપણો ખાલી એક અંક જોઈએ તો પણ જવાબ આવી જાય છે કે 59 હવે જો 32 અને 41 35 અને 41 કેમ ન આવે કારણ કે +32 છે +32 છે એટલે આપણે આવ 32 ની નજીક 35 છે આનો ભાગાકાર કરો એટલે 3 તો આવશે એટલે આપણે ખાલી એકમનો અંક યાદ રાખવાનો 7 અને 2 આવે છે તો 59 આપણો જવાબ થાય છે એ રીતે આગળનું સમીકરણ લઈએ કે 2x = 5y - 7 નો પ્રમાણિક સ્વરૂપ તો યાદ રાખજો પહેલું પદ હંમેશા પ્લસ માં જ હશે બીજું અહીંયા પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થાય ખાલી આ બે પદ જો તો પણ ઓપ્શન પ્રમાણે મળી જાય કે 2x + અને 5y - વાળું અહીંયા જો y પ્લસ છે આમાં પણ y પ્લસ છે તો ઓપ્શન કયો આવશે આ કે 2x - 5y + 7 -7 છે આ બાજુ આવે તો પ્લસ બરાબર 0 આ તમારું પ્રમાણિત સ્વરૂપ થાય છે જો 3 અને 2 એ સમીકરણ 5x - ay = 7 ના એક હું આવશે એક ઉકેલ હોય તો એ બરાબર કેટલા તો x ની જગ્યાએ 3 મૂકો એટલે કે 5 તેરી 15 - 2a = 7 તો -2a = 7 - 15 થશે એટલે -2a = -8 - કેન્સલ 2 * 8 તો એ બરાબર કેટલા આવશે 4 તો આપણો ઓપ્શન ખાલી પહેલો છે ત્રીજો ઓપ્શન ભલે કપાઈ ગયો છે જોવાની જરૂર નથી કે જે હોય તે પણ આપણો ઓપ્શન મળી જાય છે 4 સમીકરણ 3x + 2y = 18 માં જો x = 5 હોય તો y બરાબર કેટલા 5 હોય તો અહીંયા 15 અહીંયા 2y = 18 હવે 15 સામે જાય તો 2y = 18 - 15 એટલે કે 2y = 3 તો y = 3/2 તો આપણો જવાબ આવશે 3/2 વાળો જવાબ આપણો આવે છે આ રીતે આપણને ખાલી જગ્યાઓ પૂછે છે
હવે 1 માર્કના પ્રશ્નમાં ખરા ખોટા કઈ રીતે પૂછે તે માહિતી મેળવીએ કે દ્વિસર સુરેખ સમીકરણનો એક જ ઉકેલ હોય તો એક ઉકેલ નથી. કેટલા ઉકેલ હોય છે? અનંત ઉકેલ હોય છે. તો એક ઉકેલ માટે ખરું ને અનંત ઉકેલ પૂછ્યો હોય તો ખરું. હવે y બરાબર 5x પ્લસ 3 ના છેદમાં 2 x બરાબર 3 મૂકતા y 9 મળે તો આપણે અહીં મૂકીએ 5 ગુણ્યા 3 પ્લસ 3 ના છેદમાં 2 5 તેરી 15 પ્લસ 3 ના છેદમાં 2 એટલે કે 15 ને 3 18 ના છેદમાં 2 એટલે કે 9. તો y આપણને 9 મળે છે. આ વિધાન આવશે ખરું. એક સરળ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય છે. એક સરળ સુરેખ સમીકરણ આપ્યું છે તો આપણે લઈ લઈએ એક સરળ કે આ આપણું એક લઈ લઈએ કે એક સરળ કોને સમીકરણ પહેલા લખી નાખીએ એટલે કે 2x + 5 બરાબર 0. તો કેટલા આવે કે 2x બરાબર -5 આવશે. તો x બરાબર કેટલા આવે -5 ના છેદમાં 2. આનો એક જ ઉકેલ મળે છે. તો એક સરળ સુરેખ સમીકરણ હોય તો અનંત ઉકેલ નથી મળતા. તો કેટલા ઉકેલ મળે છે? માત્ર એક જ ઉકેલ મળે છે. અનંત ઉકેલ મળતા નથી. એટલે આ વિધાન આવશે ખોટું. તેવી રીતે આગળનો પ્રશ્ન લઈએ કે જો સમીકરણમાં એક ઉકેલ 2 3 હોય તો દ્વિસર સમીકરણ 5x - 3y બરાબર 1 હોય તો અહીંયા મૂકી દો એટલે કે 5 દુ 10 -3 તેરી 9 એટલે બરાબર 1 આવ્યો. ઓકે, તો સમીકરણ આ પણ હોઈ શકે. એટલે કે વિધાન આવશે ખરું. તમારે ઝડપથી ગણતરી કરવાની છે કઈ રીતે થાય. હવે અહીંયા આવશે ax + by + c = 0. આ પ્રમાણિક સ્વરૂપ આપી દીધો છે. તો a બરાબર 0 હોય તો આલેખ x અક્ષને સમાંતર હોય. તો આપણે અહીંયા y ની કિંમત મૂકી દઈએ. અહીંયા 0 મૂકી દો એટલે આ પદ આખું 0 થઈ ગયું. y બરાબર c ના છેદમાં b કિંમત આવે. તો x કોઈ પણ કિંમત આવી છે તો યાદ રાખજો હંમેશા x બરાબર 0 પદ આપેલ ન હોય અને y બરાબર 0 વાળું પદ હોય એટલે કે પદ આ હોય તો સમાંતર કોને હોય અને લંબ કોને હોય? તો x બરાબર 0 હોય તો સમાંતર કોને હોય? x ને જ હોય. x અક્ષને સમાંતર જ હશે અને y અક્ષને લંબ હશે. કારણ કે આ તમે અહીંયા જોવો છો કે x અક્ષ અને y અક્ષ એમાં તમારી કિંમત અહીંયા કોઈક મળી જાય છે કે x ની કોઈ પણ કિંમત મૂકો તો અહીંયા તમારે x વાળું પદ કેવું છે? એ 0 છે. તો x વાળું પદ કેવું થાય? 0 થશે. તો x અક્ષને સમાંતર હોય છે અને જ્યારે y 0 હોય ત્યારે y અક્ષને સમાંતર હોય છે અને x અક્ષને કેવું હોય છે? લંબ હોય છે. એક આ નોંધ થોડીક યાદ રાખવી. તો આમાં છે x અક્ષને સમાંતર એટલે કે આ વિધાન કેવું થશે? ખરું. હવે આગળનો પ્રશ્ન કે 2a સમીકરણ 2x - 3y બરાબર 7 નો એક ઉકેલ છે. તો આપણે એની અંદર કિંમત મૂકી દઈએ એટલે કે અહીંયા છે 6 દુ 12 પછી -3 દુ 6 તો જવાબ આવે છે 5. તો 7 નો ઉકેલ નથી. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. જો કે 7 એ સમીકરણ 5x + 2y બરાબર 29 નો એક ઉકેલ હોય તો k બરાબર 3 હોય તો k ની જગ્યાએ 3 મૂકવાનું છે એટલે કે આ બિંદુ તમારું 3 7 બને. અહીંયા મૂકો 3 7 એટલે કે 3 મૂકો એટલે કે 15 7 મૂકો એટલે કે 7 દુ 14 જવાબ થાય છે 29. તો આપણે કરવાનું કે આ k બરાબર 3 જ આપણને મળે છે. આ ખરા ખોટા છે? દ્વિસર સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય નો મતલબ થાય છે એક. તો આપણે આગળ પણ ખરા ખોટામાં જોયું દ્વિસર સુરેખ સમીકરણનો એક ઉકેલ નથી મળતો. કેટલા ઉકેલ મળે છે? અનંત ઉકેલ મળે છે. અનંત ઉકેલ પૂછે તો ખરું આવે. અનન્ય નો પણ મતલબ થાય છે એક જ ઉકેલ. આગળનો પ્રશ્ન કે x અક્ષનું સમીકરણ y બરાબર 0 છે. x અક્ષ પરનું તો x અક્ષ પરનું બિંદુ લઈએ તો એક સમીકરણ અહીંયા તમે x અક્ષ લીધો છે અને અહીંયા y લીધો એની ઉપરનું બિંદુ હું કીધું નો સમીકરણ x અક્ષ પરનું અહીંયા બિંદુ લ્યો અહીંયા બિંદુ લ્યો આ બિંદુ લ્યો કે ગમે તે બિંદુ લ્યો તો y કેવો આવશે? 0 જ આવશે. તો આ સમીકરણ છે ખરું.
આ રીતે આગળનો પ્રશ્ન સમીકરણ 2x + 0y + 5 બરાબર 0 ને y અક્ષ ને સમાંતર હોય છે. તો આ આગળ જ મેં પ્રશ્ન તમને કીધો હતો કે જ્યારે પણ x 0 હોય ત્યારે x ને અક્ષ ને સમાંતર અને y અક્ષ ને લંબ હોય અને જ્યારે y બરાબર 0 હોય ત્યારે y અક્ષ ને સમાંતર અને x અક્ષ ને લંબ હોય. અહીંયા કીધું છે કે y વાળું 0 છે તો કેવું આવશે y અક્ષ ને સમાંતર. આવા પ્રશ્ન તમને વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા પૂછી શકે છે. હવે જે પ્રશ્ન છે એ લેવાના છે આપણે એક શબ્દમાં જવાબ. તો 5/3y + 1 બરાબર 3/5 y ને પ્રમાણિત વ્યાપક સ્વરૂપ જો કે પ્રમાણિત સ્વરૂપ. તો આને પેલા આ બાજુ લાવવું પડશે 5/3y - 3/5y + 1 બરાબર 0. તો અહીંયા y વાળું પદ x વાળું પદ નથી એટલે અહીંયા 0 × x પ્લસ 5/3 - 3/5 y + 1 બરાબર 0. છેદનો લસા લઈ લેવાનો 0x પ્લસ અહીંયા આવશે 25 - 9/15 y + 1 બરાબર 0. તો 0 × x 25 માંથી 9 જાય તો 16 16/15 y + 1 બરાબર 0. વ્યાપક સ્વરૂપ કે પ્રમાણિત સ્વરૂપ કે બંનેનો જવાબ એક જ થાય મતલબ. તો આ રીતે ગણતરી કરીને આપણું વ્યાપક સ્વરૂપ આ રીતે આવે છે. નેક્સ્ટ પ્રશ્ન એક સ્વરૂપમાં ફેરવો એટલે કે જે સ્વરૂપમાં ફેરવવાનો એને એકલાને કરતા બનાવવાનો એટલે કે 2x આ સામે જાય તો -7y છે સામે જાય તો +7y + 10 બે ગુણાકારમાં છે તો x બરાબર 7/2y 10 × 2 કરો એટલે કે 5. આ તમારું થઈ ગયું એક સ્વરૂપમાં. જો y સ્વરૂપમાં લખવું હોય તો પણ y ને કરતા બનાવી લેવાનું. તો y ને કરતા બનાવો તો શું થાય કે -7y બરાબર -2x + 10 માઇનસ જવા દો એટલે કે 7y બરાબર 2x - 10 થઈ જશે. હવે y બરાબર 2x - 10/7. આ તમારું y સ્વરૂપ જે માંગે એ રીતે લખવાનું. અહીંયા આપણને એક સ્વરૂપ માંગેલ છે. હવે આગળનો પ્રશ્ન લઈએ. y ની કિંમત નક્કી કરો. x બરાબર 0 આપણને આપી દીધો હોય 0 મૂકો એટલે અહીંયા 0 થશે. y 5y બરાબર 5 તો y બરાબર 5/5 તો y કેટલી આવશે 1. કારણ કે 0 મૂકો એટલે કે 0 ડાયરેક્ટ કિંમત થઈ જવાની છે. હવે આગળનો પ્રશ્ન કે x બરાબર 5 નો આલેખ કઈ અક્ષને સમાંતર હોય છે. આગળ આવા બે પ્રશ્ન કરી નાખ્યા કે x 0 હોય તો x અક્ષને સમાંતર હોય ને y 0 હોય તો y અક્ષને તો આપણે પહેલા એક આલેખ લઈ લઈએ કે અક્ષને લંબ આમાં સમાંતર અને લંબ બે પૂછ્યા છે. તો x બરાબર 5 અહીંયા x અક્ષ અહીંયા y તો અહીંયા આવશે x અહીંયા 5 અહીંયા પણ 5 અહીંયા 5 અહીંયા 5 અહીંયા y 0 આપ્યો છે. y 0 આપ્યો છે તો સમાંતર કોને હશે y ને લંબ કોને હશે x ને. કારણ કે y ને સમાંતર હોય છે. આ y અક્ષ છે ને આ x અક્ષ છે તો y ને સમાંતર અને x ને લંબ હશે. આગળનો પ્રશ્ન જોઈએ કે 2y બરાબર 3 નો આલેખ કઈ અક્ષને સમાંતર હશે. તો y આગળનો દાખલો આપણે જોયો એ જ રીતે કે y ને કરતા બનાવવો એટલે કે 3/2. તો આપણે આગળના દાખલામાં કર્યું કે x ની કિંમત આપી હતી તો x ને લંબ હતો. અહીંયા y ની કિંમત આપી છે તો y અક્ષને લંબ હશે અને x અક્ષને સમાંતર હશે. જેની કિંમત આપી હોય એને લંબ હોય છે. અને આ સહેલો પ્રશ્ન આ ચેપ્ટરનો કે કઈ રીતે પ્રશ્ન પૂછે છે. તો જો અહીંયા x - y બરાબર 5 એટલે કે કોઈ પણ સંખ્યા 2 ની બાદબાકી કરો અને 5 આવવો જોઈએ. તો પહેલાનો ઓપ્શન કયો આવશે ડી કે 7 માંથી 2 જાય તો 5 આવી જાય. 2x + 3y બરાબર 0 એટલે આગળમાં મોટી સંખ્યા પાછળમાં નાની સંખ્યા પણ ગમે એકમાં માઈનસ હોવી જોઈએ. તો જો -3 ને 2 આમાં મૂકો એટલે શું થશે -3 એટલે
અને 2 મૂકો 6 એટલે જવાબ 0 આવશે. તો બીજાનો ઓપ્શન આવશે સી. 3x - 2y બરાબર -2. 3x - 2y બરાબર -2 છે. -2 લાવવાનો છે. આમાંથી ઓપ્શન જો આ એક નીકળી ગયો છે, આ ઓપ્શન નીકળી ગયો. બધું હું કે આમાં જવાબ -2 એટલે 4 મૂકો 3 ચોક 12 અને માઇનસ છે એટલે કે અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જશે. 2 સત્તા 14 જવાબ શું આવશે -2. તો ઓપ્શન નંબર ઈ આવશે. આ નીકળી ગયો. હવે x + 10 બરાબર 3y. હવે જવાબ 10 લાવવાનો છે તો અહીંયા 7x મૂકીએ. x ની જગ્યાએ -7 + 10 બરાબર 3y. માઇનસ અહીંયા y ની જગ્યાએ x છે એટલે કે 3 ના 3 જ આવશે. એટલે કે 10 બરાબર 3 + 7 થઈ જવાનું છે. તો ઓપ્શન નંબર એ. હવે છેલ્લે વધ્યું બી, તો અહીં આનો જવાબ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ચેપ્ટર નંબર 4 માં 1 માર્કના પ્રશ્ન કર્યા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય કે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે આપણે આગળના વિડીયો કે આગળના ચેપ્ટરનું પણ રિવિઝન આ રીતે 1 માર્કના પ્રશ્નનું કરી શકીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.